ક્યારે કૂતરું ક્યારે કરડેલું? કર્યું 3 મહિના થયા. 3 મહિના થયા. પાણી પીવામાં ડર નથી? નમસ્કાર દોસ્તો, ગઈકાલે એક વિડીયો છે જે પાલનપુરના નળાસર ગામેથી સામે આવ્યો હતો, જેમાં એક યુવાન છે જે જાનવરની માફક રસ્તા ઉપર ચાલતો જોવા મળી રહ્યો છે. તેનાથી આખું ગામ છે તે ભયભીત બન્યું હતું. તો લોકોને લાગતું હતું કે તેને હડકવા થયો છે, તેને બાંધી દેવામાં આવે છે અને તેને હોસ્પિટલે લઈ જવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ ખાતે તેને બાંધીને તેની સારવાર છે તે ચાલી રહી હતી, પરંતુ આજે તેમાં ખૂબ મોટો અને ચોંકાવનારો ખુલાસા આજે સિવિલ હોસ્પિટલની અંદર કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ ખૂબ મોટા ખુલાસા કેસને લઈને કર્યા છે. શું કહ્યું છે ડોક્ટરોએ અને શું થયું છે યુવાનને, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. આપણા બનાસકાંઠાના પાલનપુરનું નળાસર ગામ છે. આમ તો અવડ ગામનું ગામ છે, જ્યાં એક ભાગ્યો પોતાની મજૂરી કામ કરીને બીજાના ખેતરમાં પોતાનું પેટીયું રળતો હતો, તેને અચાનક હડકવા થઈ જાય છે એવી વાત સામે આવે છે. તેને 3 મહિના પહેલા કૂતરું કરડ્યું હતું અને અચાનક તેને હડકવાનો રોગ છે તે લાગુ પડ્યો હોય તેવું કહેવાય છે. અને તે જે રોડ ઉપર ચાલીને આવે છે ત્યારે તે એક પ્રાણીની માફક, એક શ્વાનની માફક, એક કૂતરાની માફક તે રેંગતો હોય તેમ બંને હાથો અને પગું પ્રાણીની જેમ તે ચાલતો હોય તેવું દેખાય છે. લોકો તેનાથી ડરતા હોય છે, તેનાથી દૂર ભાગતા હોય છે. આવા વિડીયો ગઈકાલે વાયરલ થયા હતા. લોકોએ તેને બાંધીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ તેને બાંધી રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે 24 કલાક બાદ ત્યાંથી ખૂબ મોટી ખબર છે તે સામે આવી છે. આ યુવાન અત્યારે બિલકુલ સ્વસ્થ હોવાનું મનાય છે. મતલબ કે 24 કલાકની અંદર તેની જે હાલત હતી તેમાં ખૂબ મોટો સુધારો થયો છે અને તે અત્યારે બિલકુલ સ્વસ્થ છે. સુનિલ જોશી છે ત્યાંના મેડિકલ ઓફિસર ડોક્ટર. આ સુનિલ જોશીનું કહેવું છે કે આ વ્યક્તિ જેને પણ હડકવા લાગ્યું પડ્યો હોય તે માણસ 24 કલાકની અંદર સ્વસ્થ થવાનો કોઈ ચાન્સ જ નથી. આ વ્યક્તિને હડકવા ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે હડકવાનું એક પણ એનામાં લક્ષણો છે તે દેખાતા નથી. હડકવા થયો હોય તેને પાણીથી ડર લાગે છે, પરંતુ આ માણસ અત્યારે પાણી પણ પી છે. અને એટલું જ નહીં, તેને 3 મહિના પહેલા કૂતરું કરડ્યું હતું તેનો જવાબ પણ આપે છે. બિલકુલ સ્વસ્થ છે. એક સ્વસ્થ માણસની જેમ જ તે અત્યારે વર્તન કરી રહ્યું છે. તેણે એ પણ કીધું છે કે 3 મહિના પહેલા તેને કૂતરું કરડ્યું હતું અને તેણે રસી પણ લીધી હતી અને એ રસી આ જ હોસ્પિટલમાં, મતલબ કે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં તેણે રસીના ડોઝ લીધા હતા તેવું તેને ડોક્ટરને કીધું છે. સવાલ એ છે કે એ વ્યક્તિને હડકવા હતો તો સારું કઈ રીતે થયું? ડોક્ટરનું કહેવું છે કે તેને હડકવા નહોતો, કારણ કે તેને અત્યારે એક પણ લક્ષણ નથી. શાયદ તેને માનસિક રીતે કોઈ તકલીફ છે મગજની. જો કે અત્યારે તેના તમામ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં ડોક્ટરનું કહેવું છે કે એના ઉપરથી પણ પડદો ઉચકાશે કે એક્ઝેક્ટ આ વ્યક્તિને શું કારણથી તે આવો બિહેવ છે તે કરી રહ્યો હતો. માણસની જેમ તે નહીં, પરંતુ જાનવરની જેમ તે ચાલી રહ્યો હતો. લોકોને કરડવા દોડતો હતો, તેના પરિવારને કરડવા દોડતો હતો, જેના કારણે તેના પિતાએ પોલીસને જાણ કરી હતી અને ગામ લોકોએ તેને બાંધી દીધો હતો. પરંતુ આખરે હવે આ મામલો છે તે ગૂંચવાયો છે કે હડકવા હતો તો કઈ રીતે સારું થયું છે. ડોક્ટરો માનવા તૈયાર નથી, કારણ કે ડોક્ટરોનું કહેવું છે કે હડકવા હોય તો એટલી જલ્દી સ્વસ્થ થવું ઇમ્પોસિબલ છે. પરંતુ આ માણસ 24 કલાકમાં સાજો સૂત્રો અન્ય લોકોની જેમ થઈ ચૂક્યો છે અને અત્યારે તે પાણીથી ડરતો નથી, કારણ કે જેને હડકવા થયો હોય તે ડોક્ટરનું કહેવું છે કે તે પાણી જોઈને ભાગે છે. હવે શું થાય છે, આગળ શું રિપોર્ટ આવે છે તે જોવું રહ્યું. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સતર્ક રહો, સાવધાન રહો, સલામત રહો. ધન્યવાદ.